વાવાઝોડા સાથે વરસાદને લઈને ફરી એકવાર નવી આગાહી કરવામાં આવી રહી છે. ફિલિપાઇન્સના ક્ષેત્રની અંદર ખુખાર, ભયંકર અને અતિ તોફાની નવું વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે. નવા વાવાઝોડાની અસરને લઈને બંગાળની ખાડીના તટીય વિસ્તારમાં નવું વેલમાર્ક લો પ્રેશર વાળી તીવ્ર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે, જેની અસરને લઈને બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાત અને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર સિસ્ટમની ભયંકર ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે. સાથે સાથે અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમ યુટર્ન લઈને મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિ કરતી જોવા મળી રહી છે. આમ હવે પછી સિસ્ટમની દિશા બદલાતી જોવા મળવાની છે. ઓચિંતાના મોટા પલટાવ આવવાને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે રીતસરનો ઘોર અંધારપટ છવાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે. સાથે સાથે તોફાની કાળા ડિબાંગ વાદળોના ઝુંડ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં પોતાની ભયંકર અસર દર્શાવી રહ્યા છે. તમે વાવાઝોડાનો ઘેરાવો જોઈ શકો છો. ફિલિપાઇન્સના ક્ષેત્રમાંથી હવે પછી આ વાવાઝોડું દિશા બદલીને વિયેતનામના વિસ્તારમાં, વિયેતનામથી વાવાઝોડું થાઇલેન્ડ અને થાઇલેન્ડના ક્ષેત્રથી બંગાળની ખાડીના દરિયામાં આ વાવાઝોડું આગળ વધવાને લઈને દિશા દર્શાવવામાં આવી રહી છે. જેમ જેમ વાવાઝોડું હવે પછી દિશા બદલીને આગળ વધી રહ્યું છે, તેમ તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને બંગાળની ખાડીના વિસ્તાર સુધી અત્યારે વરસાદીય સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, તમે અત્યારે લાઈવ વાદળોના ઝુંડ જોઈ શકો છો. બંગાળની ખાડીના વિસ્તારથી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર અત્યારે રીતસરનું મેઘરાજાનું ભયંકર તાંડવ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. ઉત્તરીય ભારતના અનેક વિસ્તારની અંદર નવી નવી લો પ્રેશર સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે, જેના કારણે નવી દિલ્હીના વિસ્તારથી ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર ભેજયુક્ત પવનની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે. સિસ્ટમની વધી રહેલી ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હજી પણ 2 દિવસ સુધી વરસાદના નવા રાઉન્ડને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, તમે લાઈવ પણ જોઈ શકો છો કે અલગ અલગ વરસાદીય મોડલોની અંદર ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે. તમે અત્યારે લાઈવ વિન્ડ માધ્યમથી જોઈ શકો છો. અરબી સમુદ્ર, ઓમાનનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, ઓમાનના વિસ્તારથી લઈને ઈરાન અને પાકિસ્તાનના વિસ્તારમાંથી હવે પછી પવનની દિશા પલટાઈને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું જોર વધતું હોય તેવી હલચલ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી રહી છે. આમ જેમ જેમ વરસાદીય સિસ્ટમો અને વરસાદીય મોડલોની અંદર પલટાવ આવી રહ્યો છે, તેમ તેમ ગુજરાતની અંદર 30 કિલોમીટરથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આંધી, તુફાન, વંટોળની જેમ ભયંકર પવનો ગુજરાત રાજ્ય ઉપર ફૂંકાતા જોવા મળી રહ્યા છે. સાચા દર્શક મિત્રો, તમે અત્યારે લાઈવ જોઈ શકો છો. ફિલિપાઇન્સના ક્ષેત્રથી થાઇલેન્ડના વિસ્તાર સુધી વરસાદીય સિસ્ટમનો ભયંકર ઘેરાવો મંડરાતો જોવા મળી રહ્યો છે. એક સાથે બે વાવાઝોડાનો ખતરો સક્રિય બનતો હોય તેમ ફિલિપાઇન્સના ક્ષેત્રની અંદર અને વિયેતનામના વિસ્તાર સુધી એક સાથે બે વાવાઝોડાનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. બંને સિસ્ટમોની હલચલને લઈને બંગાળની ખાડીના દરિયામાં ભયંકર મોટા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. દરિયો બેકાબુ બનતો હોય તેમાં બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર અત્યારે નવી વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. અને આ સિસ્ટમની અસરને લઈને હવે પછી ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ આગામી 24 કલાકની અંદર ફરી એકવાર મોટા પલટાવ આવવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે લાઈવ પણ અત્યારે જોઈ શકો છો. ગુજરાતના વિસ્તારમાંથી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો પસાર થતી જોવા મળી રહી છે. સિસ્ટમની સ્ટ્રફ લાઈનો હવે પછી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં તીવ્ર અસર દર્શાવતી હોય તેમ
ગુજરાતની અંદર માવઠું વરસાવતી આ વરસાદીય સિસ્ટમ જોવા મળવાની છે. સિસ્ટમની અસરોને લઈને ચારે દિશાઓમાંથી તોફાની ને ભેજયુક્ત પવનો દિશા બદલીને હવે ગુજરાતના વિસ્તારોની અંદર આગળ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે, જેની અસરને જોતા ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે સતત વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત અત્યારે તમે લાઈવ સિસ્ટમના ઘેરાવા પણ જોઈ શકો છો. બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે નવું યુસીએસ સક્રિય બનતું હોય તેમ અપર સાયક્લોનિક સર્ક્યુલેશનની તીવ્ર અસર હવે ગુજરાત રાજ્ય ઉપર અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હજી પણ વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળ્યા છે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હવે ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ હળવી ઠંડી અને રાજ્યમાં હજી પણ માવઠું પોતાની અસર દર્શાવતું જોવા મળવાનું છે. તો ખાસ જાણી લેજો, આગામી 2 દિવસની અંદર ગુજરાતના કયા કયા વિસ્તારો, ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ વરસવાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, કયા કયા રાજ્યો પર હજી પણ વાવાઝોડું અને સક્રિય બનતી દરિયાની અંદર નવી નવી સિસ્ટમનો ખતરો મંડરાઈ રહ્યો છે, ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતા તોફાની પવનો ટકરાવાને લઈને કયા વિસ્તારોની અંદર હલચલ વધતી જોવા મળી રહી છે. સિસ્ટમની ઘાતની અસરોને લઈને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારની અંદર હજી પણ આગામી 24 કલાક માટે માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી રહી છે. જો આપણે વરસાદની માહિતી મેળવીએ તો સૌ પ્રથમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં વાદળ છવાયા વાતાવરણ સાથે વરસાદનું તીવ્ર દબાણ વધતું હોય તેમ જાંબુસર, કરજણ, સિનોર અને ડભોઈના વિસ્તારોની અંદર સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરને લઈને જાંબુસર, કરજણ અને સિનોરના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ભરૂચ, કોસંબાના વિસ્તારથી વાંકલ, ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારોની અંદર પણ સતત હવામાનની અંદર બદલાવ જોવા મળી રહ્યા છે. સુરત, બારડોલી, વ્યારા, નવસારી, બિલીમોરા, વલસાડના ક્ષેત્રથી આહવાના પંથકની અંદર, વલસાડના જિલ્લાથી લઈને હવે પછી સાપુતારા અને વાપીના વિસ્તારની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ મંડરાતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના 7 જિલ્લાઓની અંદર હજી પણ આગામી 2 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ભરૂચ, નર્મદાના ક્ષેત્રની અંદર, સુરતના વિસ્તારથી નવસારી, ડાંગના વિસ્તારથી વલસાડ, તાપીના ક્ષેત્રની અંદર ઓચિંતાનો મોટો પલટાવ જોવા મળવાનો છે. સાથે સાથે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સદાબહાર લીલાછમ જંગલો જોવા મળવાના છે, કારણ કે ગુજરાતમાં વરસેલા પુષ્કળ વરસાદને લઈને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સતત ભેજના પ્રમાણની અંદર પણ વધારો થતો જોવા મળી રહ્યો છે અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હાલ પુષ્કળ ઠંડી પડતી જોવા મળી રહી છે. તે ઉપરાંત અત્યારે તમે લાઈવ પણ જોઈ શકો છો, ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના નજીકના ક્ષેત્રની અંદર અત્યારે એક નવું હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. નવા દબાણ સક્રિય થવાને લઈને અત્યારે ઓચિંતાના હવામાનની અંદર પલટાવની સાથે હવે પછીની કલાકોમાં માંડવી, ગાંધીધામ, બારડોલી, નળિયા, લખપત, કચ્છના ક્ષેત્રથી રાપરના વિસ્તારની અંદર, આમ કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી ફૂંકાતા તોફાની પવનો સીધા જ કચ્છના વિસ્તારની અંદર ટકરાવાને લઈને હળવાથી ધીમા વરસાદ માટેનું દબાણ દર્શાવતા જોવા મળવાના છે. તમે લાઈવ સિસ્ટમનો ઘેરાવો જોઈ શકો છો. જી હા દર્શક મિત્રો, સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે, જેની અસરોને લઈને હવે પછીની કલાકમાં ભાવનગર, સોનગઢ, પાલીતાણા, ખડસલિયા, ગઢડાના ક્ષેત્રથી બાબરા, અમરેલીના વિસ્તારોની અંદર મોટા પલટાવની આગાહીઓ કરવામાં આવી છે. તળાજાનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, મહુવા, રાજુલા, કુંડલા, ધારી, બગસરા, વિસાવદર અને તુલસી શામની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ મંડરાઈ રહ્યું છે. ઉના, કોડીનાર, વેરાવળના ક્ષેત્રથી માંગરોળના વિસ્તારમાં ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલની શક્યતા દર્શાવવામાં આવી છે.
કડાચના ક્ષેત્રથી કેશોદ, જુનાગઢ, બગસરાના વિસ્તારથી લઈને ધારીના વિસ્તારની અંદર, સાથે સાથે પોરબંદરના ક્ષેત્રથી કુતિયાણા, ઉપલેટા, જેતપુર, ગોંડલના વિસ્તારની અંદર પણ હવે હળવાથી લઈને ધીમી ધારે માવઠું વરસતું હોય તેવા દ્રશ્યો આ સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળવાના છે. ચીખલી, ભાટિયાના વિસ્તારથી દેવભૂમિ, દ્વારકા, ખંભાળિયા, લાલપુર, કાલાવડના વિસ્તારથી ભાનવડ અને ઓખા બંદરના તટીય ક્ષેત્રની અંદર પણ ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ હળવી ઠંડીની સાથે હવે હળવાથી મધ્યમ ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ વરસવાને લઈને નવું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે. ચોટીલા, થાણ, વાંકાનેર, મોરબી, સાવડી ને ધ્રોલ પંથકની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદીય ઝાપટાઓ પડવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પણ વરસાદ માટેનું પુષ્કળ જોર વધતું જોવા મળી રહ્યું છે. તેની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર ઘોર અંધારપટ છવાયો હોય તેમ અત્યારે વાદળોના ભયંકર ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. દાહોદના વિસ્તારથી છોટા ઉદેપુર, મહીસાગર, લુણાવાડા, ગોધરા, બોડેલીનો વિસ્તાર, વડોદરાના પંથકથી ખંભાત, ધોળકાના વિસ્તારથી નડિયાદ અને અહેમદાબાદના જિલ્લાની અંદર ઓચિંતાના પલટાવ આવવાની સાથે અહેમદાબાદના વિસ્તારમાં હવે પછી ધીમો વરસાદ વરસતો જોવા મળવાનો છે. આમ હવે પછી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇન ગુજરાતના વિસ્તારમાંથી પસાર થઈને વરસાદ માટેનું પુષ્કળ જોર ગુજરાતમાં વધતું હોય તેમ ઉત્તર ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદના ખતરાને લઈને હજી પણ સાવચેત રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી રહી છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર થરાદના ક્ષેત્રથી લઈને ખાસ કરીને રાધનપુર, મહેસાણા, હિંમતનગરના વિસ્તારથી હવે પછી ખેડબ્રહ્મા અને પાલનપુરના વિસ્તારોની અંદર વરસાદીય સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી હોય તેમ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 1 ઇંચ સુધીના હળવા વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર વરસાદીય સિસ્ટમની ઘેરાયેલી ઘાતની અસરો અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની રહેલા નવા વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમની અસરોને જોતા ગુજરાતની અંદર હજી પણ 2 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસવાની, માવઠું પડવાની મોટી આગાહી કરવામાં આવી છે. મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો, વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ હજી પણ બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમ સક્રિય બનવાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો, ફરી એકવાર બંગાળની ખાડીના તટીય વિસ્તારની અંદર વેલમાર્ક લો પ્રેશર અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેની અસરને લઈને બાંગ્લાદેશના વિસ્તારોની અંદર મોટી હલચલ સક્રિય થતી જોવા મળી રહી છે. લો પ્રેશરનો એરિયા બાંગ્લાદેશના વિસ્તાર સુધી પોતાની અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે, જેના કારણે બાંગ્લાદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર હવે પછી આગામી 24 કલાકમાં મોટી હલચલ સક્રિય બનતી હોય તેમ દરિયાના ઉપરી ભાગની અંદર 5.8 કિલોમીટર ઉપર અત્યારે આ સર્ક્યુલેશન સક્રિય બનીને પોતાનો ઘેરાવો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ અનેક વિસ્તારોની અંદર હવે પછી આ સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર સર્ક્યુલેશન મજબૂત બનીને અસર દર્શાવતું જોવા મળવાનું છે, જેને લઈને અત્યારે દરિયાઈ કાંઠાના અનેક ક્ષેત્રની અંદર તોફાની હલચલો સક્રિય બનતી જોવા મળવાની છે. તમે જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધી રહેલું વેલમાર્ક લો પ્રેશર હવે લો પ્રેશર એરિયાની અંદર પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે અરબી સમુદ્રના તટીય વિસ્તારમાંથી પણ આગળ વધતો ભેજયુક્ત પવન ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં પોતાની તીવ્ર અસરને જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે. દક્ષિણીય ભારતના વિસ્તાર, જેમાં આંધ્રપ્રદેશના વિસ્તારથી કેરળ, તામિલનાડુના વિસ્તારમાં પોંડુચેરીના ક્ષેત્રની અંદર પણ આગામી 2 દિવસની અંદર વરસાદનો મોટો ખતરો ટોળાતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી બંગાળની ખાડીના વિસ્તારમાં રીતસરનું મેઘરાજાનું તાંડવ થતું હોય તેમ આભ ફાટતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના ભાગોની અંદર અને દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર હવે પછી વાતાવરણની અંદર મોટા પલટાવ જોવા મળવાના છે. આમ હજી પણ બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન, હજી પણ વરસાદ ગયો નથી. આગાહીકાર આંબાલાલ પટેલની ફરી એકવાર નવી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં વરસાદને લઈને આંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી રહી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને નવી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજે રાજ્યની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર કમોસમી વરસાદ અને માવઠું પોતાની તીવ્ર અસર દર્શાવતું જોવા મળવાનું છે. જેમાં ખાસ વિસ્તારોની અંદર દરિયાઈ કાંઠાનો સૌરાષ્ટ્રનો પંથક, દક્ષિણીય ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર ઓચિંતાના પલટાવ આવવાની સાથે વરસાદ હવે પોતાની જોરવાળી સિસ્ટમનું દબાણ દર્શાવતો જોવા મળવાનો છે. અહેમદાબાદનો ક્ષેત્ર અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદ વરસવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે 8 નવેમ્બર સુધી પશ્ચિમીય વિક્ષેપો સક્રિય થવાને લઈને 7 નવેમ્બરથી ઠંડા પવનોનું જોર વધતું જોવા મળવાનું છે. ઠંડા પવનો શિયાળાની વાવણી માટે ખૂબ જ સાનુકૂળ ગણાય છે. ખાસ કરીને ઘઉં અને જીરું જેવા પાક માટે આ ખાસ અત્યારે વાતાવરણ સર્જાતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, આગામી 24 કલાકની અંદર આકાશ સ્વચ્છ રહેવાની સંભાવના પણ દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે આગાહીકાર અંબાલાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે જૂનાગઢ, ભાવનગર, દક્ષિણીય ગુજરાતના ભાગ, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર હજી પણ છૂટાછવાયા વરસાદીય માહોલની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. રાજ્યના વાતાવરણની અંદર આગામી 24 કલાકમાં મોટા પલટાવ જોવા મળવાના છે. 8 નવેમ્બર સુધી રાજ્યની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતું જોવા મળવાનું છે, જેની અસરને લઈને 15 નવેમ્બર સુધી રાજ્યની અંદર મહત્તમ 29 થી લઈને 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે ભયંકર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં હજી પણ ગાજવીજ અને તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠું ભૂક્કા બોલાવતું હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં કાતિલ ઠંડીને લઈને પણ નવી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 7 નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનો પ્રારંભ થતો જોવા મળવાનો છે, જ્યારે 1 ડિસેમ્બરથી રાજ્યની અંદર તોફાની ઠંડા પવનો ફૂંકાતા જોવા મળી શકે છે. 7 નવેમ્બર બાદ દક્ષિણીય ભારતના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના દર્શાવવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો ગુજરાત તરફ વળતા જોવા મળવાના છે, જેની અસરને લઈને 18 તારીખથી 24 નવેમ્બર દરમિયાન રાજ્યની અંદર ફરી એકવાર માવઠું સક્રિય બને તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતની અંદર અને દેશના ભિન્ન ભિન્ન વિસ્તારમાં વરસી રહેલા વરસાદને લઈને અત્યારે રોડ રસ્તાઓ પર ભયંકર પાણીનો ગરકાવ જોવા મળ્યો છે અને વાહન ચાલકોને સૌથી વધારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો તેની સાથે સાથે રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતોનું ખૂબ જ મોટા પાયે નુકસાન થયેલું જોવા મળ્યું છે. ગુજરાતની અંદર વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોનું મોટું નુકસાન પહોંચાડી દીધું છે. ગુજરાતના ખેડૂતો હવે બરબાદ થઈ ગયા હોય તેવો હાલ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર ખેડૂતોના પાકોનું ધોવાણ થઈ ગયું છે. છેલ્લા અઠવાડિયાથી માવઠું ભૂક્કા બોલાવી રહ્યું છે, જેમાં રાજ્યમાં ખાસ કરીને મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. અને અત્યારે તાજા અહેવાલની માહિતી મેળવીએ તો ગુજરાતમાં વરસેલા માવઠાથી ગુજરાતની અંદર 10 લાખ હેક્ટરની અંદર ખેતી પાકોને પુષ્કળ નુકસાન થયેલું જોવા મળ્યું છે, જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકને સૌથી મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ સોંપી દીધો છે. હવે 7 દિવસની અંદર પાક નુકસાનનો સર્વે કરવાનો આદેશ અપાયો છે. મહત્વનું છે કે રાજ્યની અંદર સૌરાષ્ટ્રના 5 જિલ્લાની અંદર સૌથી વધુ નુકસાનીના આંકડા સામે આવી રહ્યા છે અને ટૂંક જ સમયની અંદર હવે સરકાર સહાયની પણ મોટી જાહેરાત કરશે તેવી પણ અપડેટ સામે આવી રહી છે. આમ રાજ્યની અંદર હજી પણ 2 દિવસ સુધી વરસાદની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.